રામાયણના કિષ્કિંધા કાંડમાં એક શ્લોક છે, ઉત્સાહો બલવાનર્ય નાસ્યુત્સાહાત પરમ બલમ સોત્સાહસ્ય લોકેશુ ન કિંચિત દુર્લભમ. અર્થાત હે પરમ પૂજ્ય રામ, ઉત્સાહ ખૂબ શક્તિશાળી હોય છે અને ઉત્સાહથી વધીને કોઈ શક્તિ નથી આ જગતમાં. ઉત્સાહી વ્યક્તિ માટે આ સંસારમાં કંઈ પણ સંભવ નથી. તો 2026માં આપણી સવાર પણ ઉત્સાહસભર બનાવીએ, જેથી કરીને આખું વર્ષ આનંદ રહે અને પછી તો સફળતા અને સમૃદ્ધિ તો આપણને મળવાની જ છે. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ન્યૂઝના જ્ઞાન, આધ્યાત્મ અને જ્યોતિષના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. હવે જ્યોતિષમાં ગ્રહો મુજબ તેના સારા નરસા પરિણામોની પ્રાપ્તિ થતી હોય છે, પણ જ્યોતિષ માર્ગદર્શન પણ આપે છે કે જે તે ગ્રહ તમને નકારાત્મક પરિણામો આપી રહ્યા છે તો તેને સકારાત્મક કેવી રીતે બનાવી શકાય, તેની પાસેથી શુભ ફળની પ્રાપ્તિ આપણે કેવી રીતે કરી શકીએ. જેમ એક સિક્કાની બે બાજુ હોય છે, એ જ રીતે કોઈ પણ અશુભ યુતિ હોય એની એક શુભ બાબત પણ હોય છે. જો એ સકારાત્મક એ બાબતને તમે અનુસરો તો ચોક્કસથી તમને સારા પરિણામો મેળવી શકો છો. ત્યારે 2026 મેષ, વૃષભ, મિથુન અને કર્ક રાશિના જાતકો માટે કેવું રહેવાનું છે જાણીશું. સાથે જ 12 રાશિઓનું દૈનિક રાશિ કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. જય ગણેશ. ધન્યવાદ. જય ગણેશ. મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, દરેક વર્ષ એક એની એનર્જી લઈને આવતું હોય અને સ્વાભાવિક રીતે જ્યારે એક ગ્રહની એનર્જી એ વર્ષની અંદર છુપાયેલી હોય ત્યારે આપણા જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ આ બંને પ્રકારના પરિણામો મળતા હોય છે. ગઈકાલે દર્શક મિત્રો આપણે એ વિષય ઉપર ચર્ચા કરી હતી કે 10 કયા સંકલ્પો કરવા કે જે સંકલ્પો આપણા જીવનની અંદર લાભ આપી શકે, જે આપણે ગ્રહોના આધારે કીધું. કારણ કે 2026 જેનો ટોટલ માનો એટલે સૂર્યનો અંક આવે, 1નો અંક આવે. જ્યારે માર્ચ મહિનાથી ગુજરાતી નવવર્ષની શરૂઆત થશે, જેનો રાજા ગુરુ મહારાજ છે અને ખાસ કરીને સેનાપતિ તરીકે કહેવામાં આવે તો એ મંત્રી તરીકે કહેવામાં આવે તો એ મંગળ મહારાજ છે. અને દર્શક મિત્રો, એટલા માટે જ આ 2026નું વર્ષ દરેક વ્યક્તિ માટે ઉત્તમ અને દરેક વ્યક્તિ માટે મહત્વનું હોય છે. તો દર્શક મિત્રો, આ 2026ના વર્ષની અંદર કઈ રાશિના જાતકોને થશે લાભ, કઈ રાશિના જાતકોને થશે નુકસાન, અને નુકસાન થાય છે તો એ નુકસાનથી બચવા માટેના ઉપાયો કયા કરવા. જેવી રીતે આપણને ડાયવર્ઝનની ખબર હોય તો આપણે શું કરીએ, ગાડી ધીમે ચલાવીએ. એવી જ રીતે આ 2026નું વર્ષ તમારા માટે કેવું રહેશે એ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂ હવે 2026ની જયારે વાત કરી રહ્યા છીએ ત્યારે મેષથી લઈને કર્ક રાશિના જાતકો માટે આ 2026નું વર્ષ કેવું રહેવાનું છે? અંકુરભાઈ, ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્ય સચરાચરમ. ગ્રહો પોતાના જીવનની અંદર, દરેક વ્યક્તિના જીવનની અંદર ગ્રહોનું પ્રભુત્વ દર્શક મિત્રો બહુ મહત્વનું છે. જો આપણે ગ્રહોની એનર્જીને સમજી લઈએ ને તો આપણે આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકીએ. એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિને કઈ મહાદશા ચાલી રહી છે, રાહુની મહાદશા છે, શનિની મહાદશા છે, સૂર્યની મહાદશા છે, અને એ મુજબ પોતે કાર્ય કરવાના ચાલુ કરે. દરેક વર્ષનો એક રાજા હોય છે, એક મંત્રી હોય છે, અને એ મુજબ જોવા જઈએ તો જો આપણે ખાસ કરીને આ વસ્તુ કરીએ છીએ તો આપણને વિશેષ માત્રામાં લાભ મળતો હોય છે. અને દર્શક મિત્રો, એટલા માટે જ આ 2026નું વર્ષ મેષથી લઈ અને મીન રાશિના જાતકો માટે કેવું રહેવાનું છે. એમાં આજે બીજી તારીખ, પહેલો દિવસ, એટલે વાત કરવાની છે મેષથી કર્કની. દર્શક મિત્રો, નવા વર્ષની અંદર નવી એનર્જી, નવી ઉર્જા સાથે, પોઝિટિવ થિંકિંગ સાથે. કારણ કે જીવનની અંદર કોઈ વસ્તુ અશક્ય નથી. માણસ આપણે ધારીએ તો દરેક વસ્તુને આપણે શક્ય બનાવી શકીએ છીએ. અને એટલા માટે તો આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં 2026ની અંદર લાભ મળી શકે એ માટે આપણે પોઝિટિવ રહેવું બહુ જરૂરી છે. અને દર્શક મિત્રો, જ્યારે આપણે પોઝિટિવ રહીએ છીએ તો આ પોઝિટિવિટી આપણા જીવનમાં વિશેષ લાભ આપી શકે છે. વાત તો મેષથી કર્કની કરવાની છે, તો શરૂઆત તો મેષ રાશિથી જ કરવી પડે ને. તો શરૂઆત આપણે મેષ રાશિથી કરીએ. મેષ રાશિવાળા જાતકો માટે આ વાર્ષિક વર્તારો શું કે છે? ઈસવીસન 2026નું વર્ષ મેષ રાશિવાળા જાતકોને કેવો લાભ આપશે, કેવું નુકસાન કરાવશે, આ વિષય ઉપર દર્શક મિત્રો આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, ખાસ કરીને 2026નું વર્ષ જેનો રાજા
એવું કહી શકાય કે અંકશાસ્ત્ર મુજબ આ સૂર્ય મહારાજ અને માર્ચ મહિનાથી જે ગુજરાતી નવવર્ષ ચાલુ થાય એ મુજબ રાજા ગુરુ મહારાજ છે. તો સ્વાભાવિક રીતે આ વર્ષની અંદર તમારા કેરિયરની અંદર તમને સારો લાભ મળી શકશે. કેરિયર માટેના જો તમે પ્રયત્ન કરશો તો તમને સારો લાભ મળી શકે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સમયની અંદર તમારે કોઈ પણ આર્થિક જીવનની અંદર તમને આનંદની અનુભૂતિ થતી જણાય. આર્થિક સુખાકારી તમને સારી રહેતી જણાશે. આ સમયગાળાની અંદર બચત કરવી બહુ જરૂરી છે, પણ આમદની અઠન્ની, ખર્ચા રૂપિયા, આવક કરતા જાવક વધે નહીં, તે અંગે તમે ધ્યાન રાખજો, નહીતર ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર તમારે વધી શકે એમ છે. દર્શક મિત્રો, ગુરુ મહારાજ આ ગુજરાતી વર્ષનો સ્વામી એક ગુરુ મહારાજ છે અને એટલા માટે મેષ રાશિ વાળા જાતકોએ ગ્રહણ શક્તિની અંદર વધારો કરવો પડશે. એજ્યુકેશન, કારણ કે દિને દિને નવું નવું તમારે શીખવું પડશે. હંમેશાને માટે કોઈ પણ વ્યક્તિ કદાચ 90 વર્ષના થાય, 95 વર્ષના થાય, છતાં પણ એ વિદ્યાર્થી જ છે, કારણ કે આજીવન આપણે કંઈક ને કંઈક શીખવું જ પડે છે. ને એટલા માટે મેષ રાશિવાળા જાતકો જેટલું શીખશે એટલો એને સારો લાભ મળી શકશે. આ સમયગાળાની અંદર પ્રેમ પ્રસંગોની અંદર તમને સારો લાભ મળી શકે. દાંપત્ય જીવનની જો વાત કરવામાં આવે તો સમય તમને અનુકૂળ છે. તમે આ સમયગાળા દરમિયાન કંઈક નવા પ્લાનિંગ કરો તો લગ્ન જીવનમાં પણ તમને વિશેષ માત્રામાં લાભ મળી શકે. સંતાન સંબંધિત સુખ માટેના પ્રયત્નો અવશ્ય તમને લાભ અપાવી શકે એમ છે. મેષ રાશિવાળા જાતકો માટે જીવનમાં ઉતાર ચઢાવ થોડો ઘણો રહેતો જણાશે, પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ વર્ષની અંદર જૂન મહિનામાં કર્ક રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ ચાલુ થશે. દર્શક મિત્રો, વાર્ષિક વર્તારો જ્યારે થતો હોય તો દરેક ગ્રહોની અસર ઉપર વાત થતી હોય, જેમાં અત્યારે મીન રાશિમાં શનિ મહારાજ છે, કુંભ રાશિમાં રાહુ મહારાજ છે, એવી જ રીતે કર્ક રાશિની અંદર જે 3 મોટા ગ્રહો છે એ 3 ગ્રહો કર્ક રાશિની અંદર ગુરુ મહારાજ જૂન મહિનામાં આવશે. વળી પછી પાછા વર્ષના અંત ભાગની અંદર સિંહ રાશિની અંદર આવશે. એટલે મેષ રાશિવાળા જાતકોને વર્ષના અંત ભાગની અંદર સારો લાભ મળી શકે. વર્ષના મધ્ય ભાગની અંદર સ્ટ્રગલ, મહેનત, પરિશ્રમ, તકલીફ ઘણી બધી સહન કરવી પડે. ખાસ સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખજો હો, કારણ કે કર્કની અંદર જયારે ગુરુ મહારાજ આવશે ત્યારે પેટને લગતી સમસ્યાઓનું સર્જન કરાવડાવશે. હેલ્થ રિલેટેડ સમસ્યાઓ તમને ઉત્પન્ન થતી જણાશે, પરંતુ તમારે વિશેષ લાભ જોઈએ છીએ તો મેષ રાશિવાળા જાતકોએ કયો ઉપાય કરવો? તો બની શકે ત્યાં સુધી તમારી ખાસ કરીને તમારા માતા હોય, માતા તુલ્ય વ્યક્તિઓ હોય, આવા વ્યક્તિને તમે ચોખાનું દાન કરો, આવા વ્યક્તિને તમે દૂધનું દાન કરો, આવા વ્યક્તિને તમે ખાંડનું દાન કરો, તો વિશેષ માત્રામાં તમને આ વર્ષમાં સારો લાભ મળી શકશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, હજી આગળ આપણે વાત વૃષભ, મિથુન, કર્ક આ 3 રાશિની કરવાની જ છે અને એની સાથે સાથે વાસ્તુના નાના ઉપાયો પણ વર્ષની શરૂઆતની અંદર આપણે જોતા રહીશું. જય ગણેશ. બિલકુલ અંકુરભાઈ, વૃષભ રાશિ વાળા ક્યારના રાહ જોતા હશે કે મારું વાર્ષિક ભવિષ્ય તો કહો, તો ચાલો વૃષભ રાશિની વાત કરી લઈએ. વૃષભ રાશિ કે જેના અક્ષર બહુ આ લોકો માટે વાર્ષિક રાશિ ભવિષ્યની દર્શક મિત્રો વાત કરીએ તો વૃષભ રાશિ વાળા જાતકો માટે આ ઈસવીસન 2026નું સાલ વિશેષ માત્રામાં સારું રહેશે. વૃષભ રાશિ વાળા જાતકો માટે એવું કહી શકાય કે આ સમયગાળાની અંદર કાર્યક્ષેત્રની અંદર તમને વિશેષ લાભ મળતો જણાશે. આ સમયગાળાની અંદર તમે જો વિદ્યાર્થી બંધુઓ છો તો અભ્યાસની અંદર તમને સારો લાભ મળી શકે. સમય તમને અનુકૂળ રહેશે. પ્રેમ વિવાહ વગેરેની અંદર તમને સારી સફળતા મળતી જણાશે. અને મકાન લેવાનો વિચાર કરો છો તો 2026નું સાલ તમારા માટે લાભદાયી છે. પ્રયત્ન કરજો, મકાન થવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને સારી સફળતા મળી શકે. વ્યાપારી બંધુઓને વિશેષ લાભ મળી શકે, પણ સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખજો અને વાણી ઉપર થોડોક પ્રભાવ વિશેષ માત્રામાં ધ્યાન રાખજો, નહીતર વાણીના લીધે સમસ્યાઓનું સર્જન થતું જણાશે. ગળામાં ચાંદીનો ચેન કાયમીને માટે આ વર્ષ દરમિયાન પહેરજો, વિશેષ તમને લાભ મળી શકશે. વાત મિથુન રાશિવાળા જાતકો ક્યારના રાહ જોતા હશે કે અમારું વાર્ષિક રાશિ ભવિષ્ય શું છે, તો વાત કરીએ મિથુન રાશિવાળા જાતકોના વાર્ષિક રાશિ ભવિષ્યની.
મિથુન રાશિવાળા જાતકો માટે આ વાર્ષિક રાશિ ભવિષ્ય એવું કહી શકાય કે 2026નું સાલ તમારા માટે મધ્યમ લાભ લઈને આવેલું છે. કભી ખુશી કભી ગમ આવી સ્થિતિઓનું સર્જન તમારે થતું જણાય. કોઈ પણ પ્રકારનો તમારે વ્યાપાર કરવો હોય, કોઈ પણ પ્રકારની તમારે નોકરી તમે કરતા હોય તો એમાં ઘણી બધી સમસ્યાઓ આવશે 2026ની સાલની અંદર. પરંતુ કર્મણ્યેવાધિકારસ્તે માં ફલેષુ કદાચન, કર્મ કરવાના છે, ફળની આશા રાખ્યા વગર. વિશેષ તમને એના દ્વારા તમારા જીવનની અંદર સારો લાભ મળી શકે. આવકની અંદર વૃદ્ધિ માટે પ્રયત્ન કરવા પડે ને આ પ્રયત્ન જૂન મહિના પછી જ્યારે કર્કનો ગુરુ થાય પછી તમારા માટે લાભદાયી રહેતા જણાશે. આ સમયગાળાની અંદર વિદ્યાર્થી બંધુઓ માટે વર્ષ સારું રહેશે. વ્યાપારી વર્ગને મધ્યમ માત્રામાં લાભ મળી શકે. નોકરિયાત વર્ગને ક્યાંક ને ક્યાંક થોડી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે એમ છે. લગ્ન નથી થયા તો પ્રયત્ન કરજો. આ વર્ષમાં લગ્ન માટે સારો દિવસ છે. દાંપત્ય જીવનમાં મધુરતા આવી શકે અને પ્રેમને લગતા પ્રસંગો પણ બનતા જણાશે. સારો લાભ જોતો હોય તો આ વર્ષની અંદર બની શકે તો 10 નેત્રહીન વ્યક્તિઓને તમે ભોજન કરાવજો. વિશેષ તમને લાભ મળી શકશે. જય ગણેશ. દર્શક મિત્રો, આ સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? અંકુરભાઈ, સિંહ અને કન્યાની વાત કરીએ પેલા ઘણા બધા દર્શકોને મનમાં ક્વેશ્ચન હશે, પ્રશ્ન હશે કે ભાઈ આજે સાંજે પૂનમ બેહી જાય છે તો અમારે પૂનમનું વ્રત ક્યારે કરવું? કારણ કે કાલ બપોરે તો 3:15 વાગ્યા સુધી છે. દર્શક મિત્રો, ઉદિત તિથિનું આપણા શાસ્ત્રોમાં વિશેષ મહત્વ છે. જે લોકો ઉદિત તિથિ, કારણ કે ખાસ કરીને શાસ્ત્રોની અંદર ગણિત અલગ અલગ છે કે ભાઈ તમે આટલા ઘટીથી આટલા ઘટીની વચ્ચે હોય તો ખાસ કરીને 14 યુક્ત પૂનમ એ તમે લઈ શકો. એવી રીતના આપણા શાસ્ત્રોની અંદર ઉલ્લેખ છે. તો એ મુજબ જોવા જઈએ તો પૂર્ણિમાનું વ્રત જે લોકો કરતા હોય આવા લોકોએ આવતીકાલે પૂર્ણિમાનું વ્રત કરવાનું છે. હવે જે લોકો રાત્રિની સાધના કરતા હોય પૂનમના દિવસે એ લોકોએ આજે રાત્રે સાધના કરવાની છે. કારણ કે પૂનમના દિવસે પૂર્ણ ચંદ્રમા ખીલેલો હોય અને એ દિવસે તમે સાધના કરી શકો. તો વ્રત જે લોકો કરે છે, પૂનમ જે લોકો દ્વારિકા નગરીની અંદર કે ગમે તે જગ્યાએ ભરવા માટે જતા હોય ને તો એના માટે આવતીકાલનું વિશેષ મહત્વ છે. અને કાલે પૂનમ ભરવા માટે જજો અને અમારા વતીએ દર્શન કરજો. વાત સિંહ રાશિની કરી મિત્રો, જેની જોતા વાટ એટલે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિનું 2026નું વર્ષ કેવું રહેશે? કર્ક રાશિ વાળા જાતકો માટે ક્યાંક ને ક્યાંક થોડોક નબળું આ વર્ષ છે તમારા માટે. આ વર્ષ દરમિયાન તમારે સાવધાની રાખવી બહુ જરૂરી રહેશે. આ વર્ષની અંદર નોકરિયાત વર્ગ હોય, વ્યાપારી વર્ગ હોય, એને કામકાજની અંદર વધારે પડતી ભાગાદોડી કરવી પડશે. ભાગાદોડી કર્યા પછી તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. આ વર્ષની અંદર ક્યારેક લાભ મળશે, ક્યારેક નુકસાન આવશે, ક્યારેક સમસ્યા સર્જાશે, પણ એકંદરે વર્ષ તમારા માટે મધ્યમ છે. આ વર્ષની અંદર પ્રેમ લગતા સંબંધોની અંદર તમારે ક્યાંક ને ક્યાંક તમે સંવેદનશીલ રહેશો. એટલે કે ઇમોશનલ એટેચમેન્ટ, લાગણીશીલ સ્વભાવ તમને નુકસાન આપી શકે એમ છે. આ સમયગાળાની અંદર દાંપત્ય જીવનમાં થોડી તકેદારી રાખવી તમારે બહુ જરૂરી રહેશે. વિદ્યાર્થી બંધુઓને વિશેષ માત્રામાં લાભ મળી શકે એમ છે. અને આ વર્ષની અંદર વ્યાપારી વર્ગને વ્યવસાયની અંદર મહેનત બહુ કરવી પડે. નોકરિયાત વર્ગને ઉપલી અધિકારી સાથે પણ મતભેદોનું સર્જન થઈ શકે, માટે ધ્યાન રાખવું બહુ જરૂરી રહેશે. બહેનોએ સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવીને સારો લાભ આ વર્ષની અંદર જોઈએ છીએ તો રોજ સવારના પોરમાં તમારે તમારા મસ્તક ઉપર હળદરનું તિલક કરવું. વિશેષ માત્રામાં તમને લાભ મળતો જણાય. જય ગણેશ.